મિત્રો, આજે એક એવી વસ્તુ વિશે વાત કરીએ કે જે આપણા જીવનનો બહુ જ મહત્વનો ભાગ બની ગઈ છે. એ છે પ્લાસ્ટિક. આજના સમયમાં આપણે જ્યાં પણ નજર કરીએ ત્યાં પ્લાસ્ટિક જોવા મળે છે. મોબાઈલનું કવર હોય, થેલી હોય કે પછી પાણીની બોટલ હોય અથવા આપણા ઘરમાં વપરાતા ઉપકરણો હોય, પ્લાસ્ટિક વગરની લાઈફ ઇમેજિન કરવી પણ ટફ લાગે છે. પણ એવું ક્યારે તમે વિચાર્યું છે કે પ્લાસ્ટિકની શરૂઆત કેવી રીતે થઈ? 1907માં એક વૈજ્ઞાનિક લિયો બેકલેન્ડ એણે દુનિયાનું સૌથી પહેલું આર્ટિફિશિયલ પ્લાસ્ટિક બનાવ્યું હતું. એનું નામ રાખ્યું હતું બેકેલાઇટ. આ બેકેલાઇટ ખાસ એટલા માટે હતું કારણ કે તે ખૂબ મજબૂત હતું, તે ગરમીને સહન કરી શકતું હતું અને તેમાંથી વીજળી પસાર થતી નહોતી. આ ખાસિયતોને કારણે તેનો ઉપયોગ સ્વિચ, રેડિયો, ફોન અને ઘણા બધા ઇલેક્ટ્રિક સાધનોમાં પણ થવા લાગ્યો હતો. આ શોધથી દુનિયામાં એક મોટો બદલાવ આવ્યો. વસ્તુઓ સસ્તી બનવા લાગી, હલકી બનવા લાગી અને હ્યુજ એમાઉન્ટમાં પણ બનાવી સહેલી બની ગઈ. પણ મિત્રો, જે પ્લાસ્ટિક આપણું જીવન સહેલું બનાવે છે તે આજે એન્વાયરમેન્ટ માટે એક મોટી સમસ્યા પણ બની ગયું છે. કેમ કે પ્લાસ્ટિક જમીનમાં સહેલાઈથી નષ્ટ થતું નથી. તે નદીઓ અને સમુદ્રોને પણ પ્રદૂષિત કરે છે અને પ્રાણીઓ તથા પ્રકૃતિને પણ એટલું જ નુકસાન પહોંચાડે છે. આપણું કર્તવ્ય એ છે કે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ બહુ જ સમજદારીથી કરીએ, જ્યાં શક્ય હોય ત્યાં તેને ઓછું વાપરીએ અને પર્યાવરણને બચાવવાનો પ્રયત્ન કરીએ. પ્લાસ્ટિક એક મહાન શોધ છે, પણ એનો સાચો ઉપયોગ અને નિયંત્રણ આપણા હાથમાં છે. જો આ માહિતી તમને સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.